વડોદરા શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે સામાજિક કાર્યકરે વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વ્હીકલ સોસાયટીમાં જોવા નથી મળતા, ત્યારે રોજે રોજ અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજ રોજ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ લાવવામાં આવ્યા છે, ત્યારે કેટલાક વાહનોને કૂબા પડી ગયા હતા। વડોદરા શહેરમાં નવીન વ્હીકલ હોવા છતાં ઉપયોગમાં કેમ લેવામાં આવતા નથી? હાલમાં કચરા કલેક્શનની ગાડીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે। નેતાઓ મંત્રીઓની રાહ જોવાઈ રહી છે તેવા અનેક સવાલો સામાજિક કાર્યકર દ્વારા કરાયા હતા। આરોગ્ય અધિકારી નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમ સ્પષ્ટ જોવા મળે છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે। વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે દરેક વિસ્તારોમાં ગંભીર ગંદકીના ઢગલા જોવા મળે છે। ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળે છે। ત્યારે જો કોઈ પણ વિસ્તારમાં કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાશે તો જવાબદાર કોણ? જેથી તાત્કાલિક ધોરણે પાયાની જરૂરિયાત સુવિધાઓને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જેથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે, સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવે તો તેઓને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી। ચોક્કસથી વડોદરા શહેરની અંદર જે અલગ અલગ વિસ્તારોમાં જે 4 ઝોનની અંદર 4 વિસ્તારની અંદર જે કહેવાય છે કે જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ ફરી રહી છે, પરંતુ ગાડીઓ જે કહેવાય છે કે ખસ્તા હાલતમાં જોવા મળે છે। કેટલીક ગાડીઓ તો આપણે એવી પણ જોઈ છે કે ખડખડતી હાલતમાં છે। ત્યારે જે કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટૂંક સમય પહેલે 100 થી 150 જેટલી ગાડીઓ જે નવીન ગાડીઓ લાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ગાડીઓ ક્યાં ગઈ છે, ક્યાં ગાયબ થઈ ગઈ છે કે પછી ગાયબ કરવામાં આવી છે, આ સમજાતું નથી। એટલે ખાસ કરીને જે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે, એક બાજુ માનનીય વડાપ્રધાન સાહેબ સ્વચ્છ ભારતની અભિયાન હેઠળ જે લાખો અને કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાની વાતો કરીને ફોટા સેશન કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોની અંદર આપણે જોઈએ છે કે અનેક સોસાયટીની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ પહોંચતી નથી, જે ટાઈમસર પહોંચતી નથી। સાથે સાથે જે કેટલાક ગાડીના ડ્રાઈવરો છે એમની પાસે લાયસન્સ નથી, સાથે જે કેટલીક ગાડીઓ તો એવી છે કે એમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેર રામરાજ પ્રજા સુખી એ રીતનું ચાલી રહ્યું છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના ચેરમેન, મેયર, મ્યુનિસિપલ કમિશનર આ તમામ લોકોએ બહાર આવવાની જરૂર છે અને જેટલા પણ ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટ આપ્યા છે, આ કોન્ટ્રાક્ટરો પર ક્યાંક ને ક્યાંક બાજ નજર રાખવાની જરૂર છે અને લગામ લાવવાની જરૂર છે। કારણ કે વડોદરા શહેર આજે ધીરે ધીરે પાછળના ક્રમાંકે જતું હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે જાત તપાસ કરી, વિઝિટ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે નોટિસ આપવી જોઈએ તેવી અમારી માંગ છે।